આજે આપણે આયુષ્માન કાર્ડ વિશે બધું જ જાણીશું. એને કઈ રીતે મેળવી શકાય અને એનાથી પરિવારના સ્વાસ્થ્યને કેવી રીતે સુરક્ષિત કરી શકાય એની પૂરી વાત કરીશું વિશે અને જાણીએ કે આ છે શું. જુઓ, આ યોજનાનું પૂરું નામ છે આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, જેને ટૂંકમાં PMJA પણ કહેવાય છે. આનો મુખ્ય હેતુ એક જ છે, જે પરિવારો આર્થિક રીતે નબળા છે તેમને આરોગ્યનું સુરક્ષા કવચ આપવું, જેથી સારવારના મોંઘા ખર્ચના બોજ હેઠળ તેઓ દબાઈ ન જાય. અને આ કોઈ નાની સૂની યોજના નથી. જરા વિચારો, આ દુનિયાનો સૌથી મોટો સરકારી હેલ્થકેર પ્રોગ્રામ છે. આ યોજના દેશના 12 કરોડથી પણ વધુ ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને આવરી લે છે. આ આંકડો જ બતાવે છે કે આ યોજના કેટલી મોટી અને મહત્વની છે. તો હવે મનમાં સૌથી પહેલો અને સૌથી જરૂરી સવાલ એ જ આવે કે આ યોજનાનો લાભ કોને મળી શકે અને કોઈ વ્યક્તિ આ યોજના માટે લાયક છે કે નહીં એ જાણવું કઈ રીતે. ચાલો હવે આ જ આખી પ્રક્રિયાને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. સૌથી સહેલો રસ્તો છે સરકારી વેબસાઇટ પર જવાનો. એડ્રેસ છે pmjay.gov.in. ત્યાં જઈને એમ આઈ એલિજિબલ એટલે કે શું હું પાત્ર છું એ લિંક પર ક્લિક કરવાનું. બસ પછી તમારો મોબાઈલ નંબર અને સ્ક્રીન પર દેખાતો કોડ નાખશો એટલે એક OTP આવશે. એ OTP નાખીને રાજ્ય પસંદ કરો અને તમારું નામ શોધી કાઢો. એકદમ સીધી અને સરળ પ્રોસેસ છે. અને જો વેબસાઇટ ન વાપરવી હોય તો બીજો એક સરસ વિકલ્પ છે મોબાઈલ એપનો. પ્લે સ્ટોરમાંથી આયુષ્માન એપ ડાઉનલોડ કરી લો. એપ ખોલીને ચેક એલિજિબિલિટી પર ટચ કરો. અહીં પણ એ જ રીતે મોબાઈલ નંબર નાખીને OTP મેળવવાનો છે અને વેરિફિકેશન થતાં જ આયુષ્માન કાર્ડની આખી યાદી સ્ક્રીન પર આવી જશે. ઓકે, તો એકવાર ખાતરી થઈ ગઈ કે પાત્રતા છે, તો પછીનું પગલું શું? પછીનું પગલું છે આયુષ્માન કાર્ડ બનાવવાનું, કારણ કે આ કાર્ડ જ હોસ્પિટલમાં મફત સારવાર માટેનો તમારો પાસ છે. કાર્ડ બનાવવા માટે મુખ્યત્વે 2 રસ્તા છે. એક ઓફલાઈન એટલે કે નજીકના કોમન સર્વિસ સેન્ટર, જેને આપણે CSC સેન્ટર કહીએ છીએ, ત્યાં જઈને અરજી કરી શકાય. અને બીજો રસ્તો છે ઓનલાઈન, જેમાં beneficiary.nha.gov.in વેબસાઇટ પર અથવા તો આયુષ્માન એપ પરથી જ જાતે રજિસ્ટ્રેશન કરી શકાય છે. બંને વિકલ્પ ઉપલબ્ધ છે. અને હા, આ માટે કોઈ લાંબા પહોળા ડોક્યુમેન્ટ્સના લિસ્ટની જરૂર નથી. બસ 3 મુખ્ય વસ્તુઓ જોઈશે: આધાર કાર્ડ, રેશન કાર્ડ અને એક ચાલુ મોબાઈલ નંબર જેના પર OTP આવી શકે. બસ આટલું જ. ચાલો હવે સૌથી મહત્વની વાત પર આવીએ. આ કાર્ડના ફાયદા શું છે? આખરે આ યોજના લાભાર્થીઓને કયા મોટા લાભો આપે છે એના પર એક નજર કરીએ. આ આંકડો જ આખી યોજનાનો હાર્દ છે. 5 લાખ રૂપિયા. આ યોજના હેઠળ દરેક પાત્ર પરિવારને દર વર્ષે 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળે છે. આ ખરેખર બહુ મોટી રકમ છે, જે કોઈપણ પરિવારને ગંભીર બીમારીના આર્થિક સંકટમાંથી ઉગારી શકે છે. હવે આ 5 લાખના કવરેજમાં શું શું આવે? તો જુઓ, દેશભરની હજારો સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં કેશલેસ સારવાર. કેશલેસ એટલે ખિસ્સામાંથી એક પણ રૂપિયો આપ્યા વગર ઇલાજ. સૌથી મોટી વાત એ છે કે જૂની બીમારીઓ પણ પહેલા દિવસથી જ કવર થાય છે. આ સિવાય હોસ્પિટલમાં દાખલ થવાનો, દવાનો અને સારવાર પછીના ચેકઅપનો ખર્ચ પણ આમાં જ આવી જાય છે. અને આ યોજનામાં નાની મોટી લગભગ 1,94,949 જેટલી સારવારનો સમાવેશ થાય છે. ઘણીવાર લોકો આની સરખામણી પ્રાઇવેટ હેલ્થ ઇન્સ્યોરન્સ સાથે કરે છે, પણ બંનેમાં મોટો ફરક છે. આયુષ્માન યોજનામાં પ્રીમિયમ સરકાર ભરે છે, એટલે કે લાભાર્થી માટે તે એકદમ મફત છે, જ્યારે પ્રાઇવેટ વીમાનું પ્રીમિયમ આપણે જાતે ભરવું પડે. બીજું, આ યોજના ખાસ આર્થિક રીતે નબળા વર્ગ માટે છે, જ્યારે પ્રાઇવેટ વીમો કોઈ પણ લઈ શકે. અને સૌથી મોટો તફાવત, જૂની બીમારીઓ આયુષ્માનમાં પહેલા દિવસથી કવર થાય છે, જ્યારે પ્રાઇવેટ પોલિસીમાં અમુક સમય રાહ જોવી પડે છે. હવે આટલી સારી યોજના હોય તો કેટલીક બાબતોમાં સાવધાની રાખવી પણ એટલી જ જરૂરી છે, કારણ કે ક્યારેક ખોટા લોકો તેનો ફાયદો ઉઠાવવાની કોશિશ કરી શકે છે. તો ચાલો જાણીએ કે કેવી રીતે સાવચેત રહેવું. આ એક વાક્ય મગજમાં બરાબર બેસાડી દેવા જેવું છે. સરકાર સ્પષ્ટપણે કહે છે કે આયુષ્માન કાર્ડ બનાવવા માટે કે આપવા માટે કોઈપણ પ્રકારની ફી કે ચાર્જ લેવામાં આવતો નથી. આ આખી પ્રક્રિયા એકદમ નિઃશુલ્ક છે. અને તેમ છતાં જો કોઈ વ્યક્તિ આયુષ્માન કાર્ડ બનાવવાના નામે પૈસા માંગે તો તરત જ આ નંબર ડાયલ કરવો. 14555. આ સત્તાવાર ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર છે. કોઈપણ પ્રકારની છેતરપિંડીથી બચવા માટે આ નંબર ખૂબ જ કામનો છે. તો આ બધાનો સાર એ જ છે કે સારું સ્વાસ્થ્ય મેળવવું એ દરેક નાગરિકનો અધિકાર છે.
અને આ યોજના એ જ અધિકારને વધુ મજબૂત બનાવવાનો એક મોટો પ્રયાસ છે. આ બધી જાણકારી પછી હવે એક જ સવાલ મનમાં આવવો જોઈએ. શું પોતાની પાત્રતા તપાસવાનો સમય આવી ગયો છે? જો જવાબ આ આંકડો જુઓ, 5 લાખ રૂપિયા. આ કોઈ નાની રકમ નથી. આ યોજના હેઠળ દરેક પરિવારને દર વર્ષે આટલું મોટું સ્વાસ્થ્ય સુરક્ષા કવચ મળે છે. જો મેડિકલ ઇમરજન્સી ક્યારે આવે એ કહીને નથી આવતી, અને જ્યારે આવે ત્યારે સૌથી મોટી ચિંતા હોય છે પૈસાની, ખર્ચની. તો બસ આયુષ્માન કાર્ડ એ જ ચિંતાને હળવી કરવાનું કામ કરે છે. એ સમજીએ કે આ આયુષ્માન કાર્ડ આખરે છે શું અને ગુજરાતમાં એનાથી કેશલેસ સારવારનો લાભ કેવી રીતે લઈ શકાય છે. આ યોજનાનું પૂરું નામ છે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, જેને આપણે ટૂંકમાં PMJAY તરીકે પણ ઓળખીએ છીએ. અને તમને જાણીને નવાઈ લાગશે કે આ દુનિયાની સૌથી મોટી સરકારી હેલ્થ ઇન્સ્યોરન્સ સ્કીમ છે. પણ ગુજરાતમાં આ યોજના એકદમ ખાસ છે. અહીં કેન્દ્રની PMJAY યોજનાને આપણી રાજ્યની મુખ્યમંત્રી અમૃતમ એટલે કે મા યોજના સાથે જોડી દેવામાં આવી છે. આનાથી થયું શું તો કે એનો વ્યાપ વધ્યો અને વધુને વધુ પરિવારોને લાભ મળતો થયો. આખી વાતને સમજવા માટે એની સફર પર એક નજર કરીએ. શરૂઆત થઈ 2012માં મા યોજનાથી. પછી 2014માં એનો વ્યાપ વધાર્યો. 2018માં કેન્દ્ર સરકારે આયુષ્માન ભારત લોન્ચ કરી. અને ફાઇનલી 2019માં ગુજરાતે આ બંને યોજનાઓને ભેગી કરીને એક સુપર પાવરફુલ PMJAY યોજના બનાવી દીધી. ચાલો હવે આવીએ સૌથી મહત્વના સવાલ પર. આ કાર્ડનો લાભ કોને કોને મળી શકે? પાત્રતાના નિયમો શું છે? ગુજરાતમાં પાત્રતાનો વ્યાપ ઘણો મોટો છે. એક તો એવા પરિવારો જેમના નામ કેન્દ્ર સરકારના 2011ના સર્વેના લિસ્ટમાં છે, અને બીજું સૌથી અગત્યનું એવા તમામ પરિવારો જેમની વાર્ષિક આવક 4 લાખ રૂપિયા કે તેનાથી ઓછી છે. યોજનામાં કોણ લાયક છે એ નક્કી કરવા માટે સરકારે કેટલાક ચોક્કસ માપદંડો બનાવ્યા છે. જેમ કે ગ્રામીણ વિસ્તારોમાં કાચું મકાન હોય કે ઘરમાં કોઈ કમાનાર પુખ્ત વ્યક્તિ ન હોય એવા પરિવારોને પ્રાથમિકતા અપાઈ છે. એ જ રીતે શહેરી વિસ્તારોમાં પણ કચરો વીણનારા, ફેરિયા, બાંધકામ મજૂરો જેવા 11 પ્રકારના વ્યવસાય સાથે જોડાયેલા લોકોને આ યોજનામાં આવરી લેવાયા છે. પણ એ જાણવું પણ એટલું જરૂરી છે કે કોને આ લાભ નહીં મળે. જેમ કે સરકારી કર્મચારીઓ, જેમની પાસે 2 વ્હીલર કે 4 વ્હીલર હોય, જેમની મહિનાની આવક 10,000 રૂપિયાથી વધારે હોય, કે પછી જેઓ પાકું મકાન, ફ્રિજ જેવી સુવિધાઓ ધરાવતા હોય, એમને આ યોજનાનો લાભ મળતો નથી. સારું, તો હવે સૌથી પ્રેક્ટિકલ વાત પર આવીએ. જો કોઈ પાત્ર હોય તો કાર્ડ કઢાવવું કઈ રીતે? ચાલો તમને એકદમ સરળ સ્ટેપ્સમાં સમજાવું. સૌથી પહેલી અને સહેલી રીત છે ઓનલાઈન. તમારે બસ beneficiary.nha.gov.in વેબસાઇટ ખોલવાની છે. ત્યાં તમારો મોબાઈલ નંબર નાખશો એટલે એક OTP આવશે. એ OTP નાખીને લોગિન કરી લો. બસ પછી તમારું રાજ્ય, જિલ્લો પસંદ કરો અને આધાર, નામ કે પછી રેશન કાર્ડ આમાંથી કોઈ પણ એક વિગતથી નામ શોધી શકો છો. જો લિસ્ટમાં નામ મળી ગયું, સમજો અડધું કામ પતી ગયું. પછી ખાલી eKYC પ્રોસેસ પૂરી કરવાની અને તમારું કાર્ડ તૈયાર. અને જો સ્માર્ટફોન વાપરતા હો તો બીજો રસ્તો એનાથી પણ સહેલો છે. ગૂગલ પ્લે સ્ટોરમાંથી આયુષ્માન એપ ડાઉનલોડ કરી લો. એપ ખોલીને ચેક એલિજિબિલિટી પર જાઓ. મોબાઈલ નંબર અને OTP નાખો. અહીં પણ નામ સર્ચ કરવાનું ઓપ્શન મળશે. અને જો નામ મળી જાય તો સીધા એપમાંથી જ કાર્ડ બનાવવાની આખી પ્રોસેસ કરી શકાય છે. કેટલું સિમ્પલ છે? ચાલો હવે માની લઈએ કે કાર્ડ બની ગયું. તો આ કાર્ડથી શું ફાયદા થાય અને કઈ કઈ સારવાર એવી છે જેનો ખર્ચ આ કાર્ડમાં નથી મળતો? આ જાણવું પણ ખૂબ જ જરૂરી છે. જો આ કાર્ડથી પરિવારને દર વર્ષે 5 લાખ રૂપિયા સુધીની કેશલેસ સારવાર મળે છે, જેમાં હોસ્પિટલમાં દાખલ થવાનો ખર્ચ, દવાનો ખર્ચ, બધા ટેસ્ટ અને મોટી સર્જરી પણ સામેલ છે. અને સૌથી સારી વાત એ છે કે જૂની બીમારીઓ પણ પહેલા દિવસથી જ કવર થાય છે. પણ હા, એક વાત યાદ રાખવી કે આ કાર્ડ OPD એટલે કે દાખલ થયા વગર ડોક્ટરને બતાવવા જવા માટે નથી, કે દાંતની સામાન્ય સારવાર કે કોસ્મેટિક સર્જરી જેવી બાબતો માટે પણ નથી. અને હવે કેટલીક છેલ્લી પણ એકદમ કામની માહિતી જે જાણવી એ દરેક નાગરિકનો અધિકાર છે. આ વાત મગજમાં બરાબર બેસાડી દેજો. આયુષ્માન કાર્ડ કઢાવવાની સંપૂર્ણ પ્રક્રિયા સરકાર તરફથી એકદમ ફ્રી છે, એટલે કે નિઃશુલ્ક. આના માટે કોઈને 1 રૂપિયો પણ આપવાનો થતો નથી.
અને તેમ છતાં જો કોઈ પણ વ્યક્તિ આ કાર્ડ કઢાવી આપવાના બદલામાં પૈસા માંગે તો જરા પણ ગભરાયા વગર તરત જ આ ટોલ ફ્રી નંબર 14555 પર ફોન કરીને ફરિયાદ નોંધાવી દો. તો આ બધી માહિતી જાણ્યા પછી હવે આપણે સૌ પોતાના પરિવારના સ્વાસ્થ્યને